તો અરવલ્લી જિલ્લામાં દીપડો દેખાવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે। ત્યારે મેઘરજના બેડજના ડુંગરમાં દીપડાના આટા ફેરા જોવા મળ્યા છે। તો રાત્રિના અરસામાં દીપડાએ પશુ પર હુમલો કર્યો હતો। તો દીપડાએ 15 દિવસમાં 3 વાર પશુ પર હુમલો કરવાની ઘટના બની છે। ત્યારે આ હુમલામાં 2 પશુઓના મોત નીપડ્યા છે, ત્યારે એક પશુ ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યું છે। ત્યારે વન વિભાગની ટીમે પણ સ્થળ જઈને વધુ તપાસ હાથ ધરી છે અને દીપડાને ઝડપી પાડવા માટે પશુપાલકો હાલ માંગ કરી રહ્યા છે। મારું નામ મહેશભાઈ રૂખાભાઈ ભરવાડ, હું મેઘરજનો રહેવાસી છું। મેઘરજથી કણુદ્રી વિસ્તાર ગણાય છે, કોલેજની પાછળનો ભાગ, જીવીબીની બાજુમાં। હું ગઈ રાત્રે લગભગ અંદાજે 1:30 વાગ્યાની આસપાસ ઊંઘેલો હતો અને મારી બાજુમાં પાલી બોધી હતી। પાલીને દીપડાએ પકડી અને મેં બત્તી કરી તો દીપડો છોડી અને ફરીને બત્તી કરી તો દીપડો જંગલમાં નાખી ગયો। એ પહેલાં અઠવાડિયા પહેલાં 2 દિવસ પહેલાં એક પાડીને પકડી હતી ભાઈની, એ પાડી મરી ગઈ। એના પહેલાં એક ગાયને પકડી હતી। એ લોકો જંગલ ખાતાવાળા આવ્યા, જંગલ ખાતાવાળાએ તપાસ કરી, દીપડાના પંજા મળ્યા, બધું પુરાવો મળ્યો અને એ લોકો તપાસ કરીને ગયા હતા આખી ટીમ। શું માંગ છે તમારી? અમારી માંગ તો બીજી કશું જ નથી। અત્યારે માંગમાં એમ કે આનો બંદોબસ્ત કરે અને આ રાત દિવસ આ પ્રાણીઓ હેરાન કરે તો કંઈક મોટું નુકસાન ન થાય એવી કંઈક સુવિધા કરી આપે।